અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિન માટે શહેરભરમાં મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાઓ મુજબ શહેરમાં રસીકરણના દરમાં મોટો તફાવત જોવા મળ્યો છે। જ્યાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં રસીકરણનો આંકડો 90%ને પાર કરી ગયો છે, ત્યારે લઘુમતી વિસ્તારોમાં આ સ્થિતિ ચિંતાજનક છે। મક્તમપુરા અને સંકલિત નગર જેવા વિસ્તારોમાં રસીકરણનો દર માત્ર 10.5% જ નોંધાયો છે, જે સમગ્ર શહેરમાં સૌથી ઓછો છે। ગેરસમજ, અફવાઓ અને જાગૃતિના અભાવને કારણે આ વિસ્તારોમાં વેક્સિનેશનની પ્રક્રિયા ધીમી પડી હોવાનું તંત્રનું માનવું છે। બીજી તરફ ચાંદલોડિયા અને નારણપુરા જેવા વિસ્તારોમાં લોકો જાગૃત બનીને સામે ચાલીને રસી લઈ રહ્યા છે। લઘુમતી વિસ્તારોમાં નીચા રસીકરણ મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ ચિંતા વ્યક્ત કરી અને આગામી દિવસોમાં આ અંગે વધુ જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું। HPV વેક્સિનેશન અમદાવાદ શહેરમાં ચાલુ કરવામાં આવેલા છે। અત્યારની સ્થિતિએ લગભગ 60% જે બાળકીઓ છે એને આપી દેવામાં આવી છે। HPV વેક્સિનેશન અત્યારે 14 વર્ષ જેને પૂરા કર્યા હોય, 15મું વર્ષ જેનું રનિંગ હોય એવી કિશોરીઓ જે છે એમને આપવાની થાય છે। આપણે અંદાજ પ્રમાણે અત્યારે ટોટલ લગભગ 46,000 જેટલી બાળકીઓ આપણે અમદાવાદ સિટી એરિયામાં નોંધી છે। એમાંથી 60% જેટલા લોકોએ ઓલરેડી લઈ લીધી છે। હવે બાકીના જે પણ કિશોરીઓ છે એમના માતા પિતાને મારી એક નમ્ર અપીલ છે કે આપ ક્યારેય પણ CSC અને USCમાં આ વેક્સિનેશન ફ્રીમાં ઉપલબ્ધ છે, તો કોઈ પણ સમય વિતાવ્યા વગર, ગુમાવ્યા વગર તાત્કાલિક CSC અથવા USCની મુલાકાત લો અને આ વેક્સિનેશન લો। આ વેક્સિનેશન છે સર્વાઇકલ કેન્સર માટેનું પ્રોટેક્શન પૂરું પાડે છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં અને પર્ટિક્યુલર ગુજરાતમાં પણ આનું પ્રમાણ ઊંચું છે। આ વેક્સિન લેવાના કારણે આનાથી આપણને રક્ષણ મળશે અને આપણા જે બાળકીઓ, જે બહેનો છે એના ભવિષ્ય માટે ખૂબ સારી વાત છે। એવું જોવામાં આવ્યું છે કે કેટલાક વોર્ડ છે ત્યાં પર્ટિક્યુલર ઓછું પ્રમાણ જોવા મળ્યું છે, કોઈ ખાસ કારણ? હા, એટલે અમુક જે વોર્ડ છે એની અંદર આનું પ્રમાણ ઓછું છે। એનું કારણ છે કે કદાચ એ લોકોમાં થોડી ગેરમાન્યતા હોય, પણ આ બાબતે એક સ્પષ્ટતા કરું કે આ વેક્સિન 100% સુરક્ષિત છે અને અત્યાર સુધીમાં ખાલી ગુજરાત જ નહીં, ભારતમાં લાખો ડોઝ આપી દેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની ક્યાંય આડઅસર કે કોઈ જોવા નથી મળી।